ભાઈ હું છે ને અહીંયા લીલું વાઢવા આવ્યો હતો. અમે જોઉં હવે આ લીલું છે ને આ છોટું તમે છે ને ખાવું ને એટલે આ છે ને તમને થોડું થોડું મીઠું લાગે. આમ શેરડી જેટલું તો નહીં પણ થોડુંક મીઠું લાગે. તો અહીંયા છે ને આપણા કોઈનું મગજ ના આવેલું કે આપણે આ લીલું છે એ માલને નાખી દઈએ કે પછી વધી વધીને વેચી નાખીએ. પણ કર્ણાટકના એક ખેડૂત છે મહાલિંગપ્પા, એને એમ થયું કે આ ગોળ હોય એ શેરડીમાંથી શું કામ બને, આપણે આ મકાઈમાંથી બનાવ્યું. તો પછી એને ટ્રાય કરી, મકાઈમાંથી ગોળ બનાવ્યું અને એ પછી લેબોરેટરી ટેસ્ટમાં મૂક્યો. હવે એને લેબોરેટરી ટેસ્ટમાં મૂક્યો ને ત્યાં તો એક મસ્ત રિઝલ્ટ આવ્યું કે જે આ મકાઈમાંથી બનાવેલો ગોળ હતો એમાં જે સુગર હોય એની માત્રા ખૂબ ઓછી હતી અને ન્યુટ્રિશન્સની માત્રા છે ને ફૂલ વધારે હતી, જે એક સારી વસ્તુ કહેવાય. હવે મારો કહેવાનો મોરલ ઓફ ધ શું હે ખબર એમ કે દુનિયા ગમે એટલી આગળ નીકળી જાય, ગમે એટલું શહેરીકરણ થઈ જાય, પણ છેલ્લે ગમે એ માણસ હોય એ ઘેરે આવીએ તો એને ખાવા તો અનાજ જ જોઈએ અને અનાજ ખેડૂત સિવાય બીજે ક્યાંયથી મળીએ નહીં. પણ જો ખેડૂતને આગળ આવવું હોય તો ખેડૂત જ્યાં સુધી એનો પાક તૈયાર કરી અને ડાયરેક્ટ વેચી દે ત્યાં સુધી ખેડૂત આગળ નહીં આવે. પણ જો એનો પાક તૈયાર કરી અને એમાં કંઈક નવા ઇનોવેશન કરીએ અને એના પાકને વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનાવીએ તો એમાંથી કંઈક પૈસા કમાઈ શકીએ.